નમસ્કાર મિત્રો, હું ચેતન પરમાર આજે તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. નવા વિડીયોમાં નવી માહિતી સાથે આજે ઘણા બધા લોકોના મેસેજ હોય છે અને કોમેન્ટ હોય છે કે ભાઈ ક્લેમ અમારા રિજેક્ટ થઈ છે. તો ભાઈ ક્લેમ રિજેક્ટ થવાના કારણ એ છે કે તમે બ્રાન્ડેડ બેગ વાપરો છો છતાં તમારે રોંગ રિટર્ન આવે છે અને ક્લેમ પાસ નથી થતા. તો તમે કુરિયર બોય રિટર્ન ડિલિવરી દેવા આવે છે ને ત્યારે તમારે ટેમ્પર્ડ પાર્સલ મરાવવાનું છે. ટેમ્પર્ડ પાર્સલ મારેલું હોય ને પીઓડી તમારે ટેક્સ મેસેજ આવે ને એમાં તમારે પીઓડી એમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અથવા તો પેનલ ઉપર આવતા હોય છે. એ તમારે એમાંથી પીઓડી લઈ લેવાનું છે. કઈ રીતે લેવાનું છે એ તમે મને કહેજો એટલે હું તમને કહી દઈશ કે ભાઈ પીઓડી કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એ તમે મને કોમેન્ટ કરી દેજો. અને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલને ફોલો કરી લેજો જેથી તમને આવા અવારનવાર માહિતીના નવા વિડીયો આવતા હોય એ તમને મળતા રહે. ખાસ કરીને નવા સેલરો માટે ઉપયોગી વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ. અને બીજું રોંગ પાર્સલ જ્યારે તમારે આવે છે ત્યારે તમારે ટાઈમ ટુ ટાઈમ ક્લેમ કરવાના છે. 72 કલાક અથવા તો 3 દિવસની અંદર ક્લેમ કરી નાખવાના હોય છે. અને જ્યારે તમે ક્લેમનો વિડીયો ઉતારો છો ત્યારે તમારે બારકોડ લેબલનો ફોટો જે રિટર્ન શિપિંગનો હોય ને એ ફોટો કમ્પ્લીટ લેવાનો છે. બેગનો બારકોડ કમ્પ્લીટ રહેવાનો છે અને 360 ડિગ્રી પાર્સલને પૂરો વિડીયોમાં લેવાનું છે. પૂરા વિડીયોમાં પાર્સલ લેવાનું છે જેથી કરીને પાર્સલની ચારે બાજુ દેખાતી હોય ને કમ્પ્લીટ પાર્સલ આપણે દેખાડવાનું છે. અને અનબોક્સિંગ વિડીયો આપણે કમ્પ્લીટ અને ક્લિયર બતાવવાનો છે. 5 સેકન્ડનો 10 સેકન્ડનો કે 20 સેકન્ડનો આપણે બનાવવાનો નથી, પૂરો 1 મિનિટનો બનાવવાનો છે. 1 મિનિટમાં 5-6 સેકન્ડ ઓછી હોય ને એવી રીતે તમારે કમ્પ્લીટ વિડીયો બનાવવાનો છે. ચારે બાજુ બતાવવાની છે, તમારે બારકોડ લેબલ બતાવવાનું છે, બેગનો બારકોડ બતાવવાનો છે. એવી રીતે તમે વિડીયો બનાવશો એટલે તમારો ક્લેમ જલ્દીથી જલ્દી પાસ થવાનો છે. તો આ રીતે જ ક્લેમ પાસ થાય છે અને 95% ક્લેમ પાસ થવાની શક્યતા વધી જાય છે. બીજા નંબરમાં નવા સેલરો હોય છે, રોંગ રિટર્ન વધારે આવતું હોય છે, એના લીધે ખોટા ક્લેમ કરતા હોય છે. હવે આ ખોટા ક્લેમ આપણે કરવાના નથી. ખોટા ક્લેમ કરશો એટલે તમારું કંપનીમાં ચેક થાય કે ભાઈ ટકાવારી તમારી ક્લેમની કેટલું રિટર્ન છે ને કેટલું રોંગ રિટર્નના ક્લેમ થાય છે. ટકાવારીથી લઈને તમારા એકાઉન્ટની રીચ ડાઉન કરી નાખે છે, વિઝિબિલિટી કમ્પ્લીટ વહી જાય છે, કાઢી નાખે છે, અથવા તમારા કેટલો બ્લોક થવાના ચાન્સીસ રહે. આવું બધું થતું હોય છે. એટલે નવા સેલર મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે ખોટા ક્લેમ કરવાના થતા નથી. એટલે જે સેલર મિત્રો ખોટા ક્લેમ કરતા હોય એ બંધ કરી દેજો જેથી કરીને તમારું એકાઉન્ટ ગ્રો થાય અને તમને બિઝનેસ કરવાના ચાન્સ આગળ વધતા રહે. એમાં એવું છે ફ્લિપકાર્ટ અને મીશોની પોલિસી ચેન્જ થઈ છે એટલા માટે આપણે ખોટા ક્લેમ કરવાનું બંધ કરી દેવાનું છે. જે લોકો ખોટા ક્લેમ કરે છે ને એના એકાઉન્ટ બ્લોક થઈ જાય છે અને કેટલોક એ બ્લોક થઈ જાય છે. આ વાત મારી આગળ આવેલી છે. 2-3 જણાના મેસેજ આવેલા છે કે કોમેન્ટ આવેલી છે અમારા કેટલોક બંધ થઈ જાય છે, આવું થાય છે. તો ઘણા મિત્રોને થતું હોય છે અને થાય પણ. એટલે આ રીતે આપણે કરવાનું છે. અને બીજું તમે પીઓડી ફરજિયાત નાખવાનું રાખો ને ટેમ્પર્ડ મરાવવાનું એટલે ક્લેમના પાસ થવાના ચાન્સીસ 95% વધી જાય છે.